તો હેલો ગાઈસ, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે હું હનુમાન દાદાના મંદિરે જાઉં છું। તો ચલો હું દર્શન કરતા હોઉં અને તમને પણ દર્શન કરાવું। તો અહીંયા રસ્તામાં જતા આપણા ભાઈબંધ અહીંયા ઊભા છે, તો ચલો મળતા જઈએ। તો ગાઈસ, મંદિરે જતા રસ્તામાં આપણા ફ્રેન્ડ લોકો મળ્યા છે, તો તમે જોઈ શકો છો। આ છે જયદીપભાઈ। આ જયદીપભાઈ આપા તો જુઓ, કઈક કહેશો? આ ભાવિકભાઈ જોઈ લો, અને આમાં જોડે છે આપા જુઓ। તો ખાતરા ચોકડી ચા પીવા માટે અમે ઊભા રહ્યા છે, તમે જોઈ શકો છો અમે ચા પીએ છીએ। ચા પીને પછી અમે મંદિરે જવા માટે આગળ નીકળીશું। મેં અમદાવાદથી થોડું આગળ આ મંદિર આવ્યું છે, તો તમે જોઈ શકો છો આપણે એમટી ચાલુ કરીને ખાતરા ચોકડી ચા પીને પછી આગળ મંદિરે જવા માટે નીકળી ગયા છે। તો તમે જોઈ શકો છો હું અને વિહાર બેવ જઈએ છીએ। ઘરેથી નીકળ્યા તો વચ્ચે કંઈ આપણે એમટીમાં પેટ્રોલ નહોતું રેડાયું, તો હવે અહીંયા પેટ્રોલ રેડાવવા માટે ઊભા રહ્યા છે। તમે જોઈ શકો છો અહીંયા પેટ્રોલ પૂરવાનું આપણે ચાલુ કરી દીધું છે। પછી પેટ્રોલ પુરાવીને આપણે આગળ મંદિરે જવા માટે નીકળીશું। તો મિત્રો, હું ભૂમાપુરા આવી ગયો છું, અને અહીંયા દુકાને આપણા વિહારભાઈ બેઠા છે। ત્યાં થોડા જ આપણા સારા સંબંધ છે। 3 વર્ષથી અમે રેગ્યુલર અહીંયા આવીએ છીએ દર શનિવાર ભરવા માટે। ત્યાં આપણા દુકાને સારા સંબંધ છે, તો વિહારભાઈ ત્યાં બેઠા છે। તો તમને વિહારભાઈ કંઈક કહેવા માગે છે, તો તમે વિહારભાઈ જોડે વાત કરો, બોલો। તો ગાઈસ, અમે હનુમાનજીના મંદિરે 3 વર્ષથી આવીએ છીએ। તમે પણ આવો, ભગવાન તમારું બધું દુઃખ લઈ લેશે। લોકેશનની વાત કરું ને તો મહેમદાવાદ હનુમાનજી મંદિર ભૂમાપુરા। તો આપણે દર શનિવારે દાદા પાસેથી પ્રસાદ લઈએ છીએ। તો આજે પણ એ દાદા પાસે પ્રસાદ લઈએ। દાદા, પ્રસાદ આપજો ને, પ્રસાદ। તો આપણે દાદા પાસેથી આ શનિવારે પણ પ્રસાદ લઈ લીધો છે। ચલો હવે આપણે દર્શન કરવા માટે મંદિરે જઈએ। તો તમે જોઈ શકો છો આ છે ભૂમાપુરા હનુમાન દાદાનું મંદિર। તો દર શનિવારે અમે અહીંયા દર્શન કરવા માટે આવીએ છીએ। તો હું તમને હનુમાન દાદાના દર્શન કરાવું છું। મેં તો કરી લીધા છે, હવે તમે પણ દર્શન કરી લો। તો તમે જોઈ શકો છો આ છે હનુમાન દાદાનું મંદિર। અહીંયા આ હનુમાન દાદાની મૂર્તિ છે, તમે પણ દર્શન અહીંયા કરી લો।